જ્યાં અડી અને ગેસ થાય કેટલા સમય થયા? ઓછામાં ઓછું 4-5 વર્ષ થયા થાય છે. કરો તો પ્રેશર કરો તો બધી આખા શરીરમાં હાંધામાં દબાવો તો વધારે આવે. બધે અહીંયા દુખે, દુખાવો થાય આમ અડીએ તો દુખે અને ગેસ નીકળે. પગમાં કરો તો તમે. તો મિત્રો આપણે આ માતાજીની ટ્રીટમેન્ટ કર્યા પહેલા ખૂબ ગેસ નીકળતો હતો, બરોબર ને માતાજી? જો દબાવતા ખૂબ ગેસ નીકળે માતાજી. તમે દબાવો નથી, દુખાવો બંધ થઈ ગયો. જેમ પેલા બહુ દુખતું, બહુ આમ વાહો આમ વરાતો તો દુખવા બહુ દુખતો, પગ દુખતો, અટાણે નતું આમ કઈ રાડ પાડતું હતું પગ. જેમ દબાવતો પગમાં નથી દુખતું, આ ફૂલ દુખતું હતું. ગેસ નીકળતો, ગેસ નીકળે ફૂલ ઢોક થાય, દુખાવો થાય એકદમ. રેડી ને? હવે આ તરીએ ન દુખતું. આ બાજુ જુઓ તો આ બાજુ દુખે ક્યાંય? એક બાજુ નથી દુખતું, નકર તો બધે આમ બધે દુખે. બધે દુખતું, બધે દુખે. આ ડોકમાં આવડ બધા માથામાં પહેલા દુખતું, માથા ફૂલ દુખ, માથામાં આ તો ઈડા ને તો આમ ભર ભર થાય રાખે. અત્યારે વિજય માતાજી છે, જેમને પણ ગમે ત્યાં અડવાથી ને પ્રેશર કરવાથી ગેસ નીકળે. માતાજી આપ ક્યાંથી આવો, શું તકલીફ છે? જામનગર થી આવી અત્યારે ગેસ ની તકલીફ છે. જ્યાં અડી અને ગેસ થાય. કેટલા સમય થયા? ઓછામાં ઓછું 4-5 વર્ષ થયા થાય છે. કરો તો પ્રેશર કરો તો બધી આખા શરીરમાં હાંધામાં દબાવો તો વધારે આવે. બધે અહીંયા દુખે, દુખાવો થાય આમ અડીએ તો દુખે અને ગેસ નીકળે. પગમાં કરો તો તમે. આમ ગમે ને આ દુખાવો થાય ને વધારે. આજ વાહમ દુખે તો વાહમ માથામાં થાય. તમે દવા કેવું કઈ લીધેલું? ઘણું લીધું, દવા કઈ ફરક નથી પડતો. એમ દવા ઘણી કરી, બધી કરી ત્યાં દીધી. જામનગર બધે દવાખાને ફરી ગયા. જામનગરમાં આયુર્વેદની છે, એમાંથી લઈ આવ્યા. આયુર્વેદની દેશી દવા હોય એટલે ગરમ લાગે, એને લીધે આ માસિકનો પ્રોબ્લેમ. અને તમને આ તમે દવા લીધેલી તો તકલીફ શું બીજી થઈ? આડઅસર? આડઅસર માસિક તકલીફ થઈ ગઈ. આ માસિક ચાલી રહી. આની દવા લીધી એટલે દવા ગરમ લાગી. આયુર્વેદમાં લીધી ને એમાંથી ગરમ લાગી. અને જીજી હોસ્પિટલ જામનગરમાં લીધી ને તો અહીંયા એમ કીધું કે તમારે આ પ્રોબ્લેમ રહેશે. એ કહેવાય કાંઈ વાંધો, હાલો મટાડીએ ગેસ. તમને દબાવવાથી આજે ગેસ થાય છે નો થાય એવું કરી દઈ. અરે પણ મટાડીએ તમારો ગેસ, બરાબર? ઊંડો શ્વાસ છોડો. જોઈલોમાં હિલો શરીર. ઓકે, હિલો.
જો આ માતાજીને હવે હા કઈ તો મિત્રો આપણે આ માતાજીની ટ્રીટમેન્ટ કર્યા પહેલા ખૂબ ગેસ નીકળતો હતો, બરોબર ને માતાજી? જો આ દબાવતા ખૂબ ગેસ નીકળે. માતાજી હવે તમે દબાવો. નથી નીકળ્યા. દુખાવો બંધ થઈ ગયો. એમ પહેલા બહુ દુખતું? બહુ દુખ આમ વાહું આમ ભરાતો તો દુખાતો બહુ દુખતો, પગ દુખતો, અટાણે નથી દુખતો, આમ કઈ ધરાડ ફાટતી હતી પગમાં. એમ દબાવતો પગમાં નથી દુખતું નકર આ ફૂલ દુખતું હતું. નકર ગેસ નીકળતો. ગેસ નીકળે ફૂલ ઢોક ઢોક થાય, દુખાવો થાય એકદમ. રેડી ને હવે? આ તરીએ નથી દુખતું. આ બાજુ જુઓ તો આ બાજુ દુખે ક્યાંય? એકે બાજુ નથી દુખતું. નકર તો આ બધે દુખે. નકર બધે દુખતું. બધે દુખે. આ ડોકમાં આવડ બધે માથામાં પહેલા દુખતું. માથામાં ફૂલ દુખ, માથામાં આ તો ઈ જાય ને તો આમ ભર ભર થાય રાખે. નથી દુખતું જરાય. દુખે છે? જરાય ગેસ નીકળે? ના જરાય નહીં. પાકો? હા પ્રભુજી તમે એકવાર દબાવો. કેમ લાગે તમને? રેડી ને પ્રભુ? માતાજી રેડી થઈ ગયું. હા પાકું ને? હા પાકું. થોડું બોલવાનું. એટલી વાર આપણે એને આમ અડાડીને ગમે એ હાથમાં એટલે તરત જ મંડે ડ્રગ ડ્રગ ચાલુ થવા, ઉટકારા જ આવે. રેડી ને? અત્યારે ટ્રીટમેન્ટ કર્યા પછી ઓકે? ઓકે ઓકે માતાજી રેડી. હા કમ્પ્લીટ ને? હવે બધું હબાકા બંધ થઈ ગયા. નકર આ તો ખોપરી ફાટી જાય. હબાકા આવે, હબાકા આવે ને આમ અડો જ્યાં અડો ને આમ ડ્રગ આમ કરો ડ્રગ ગોખરીને થાય ખોટે ખોટે કરે ને એવું થાય રાખે. અને જ્યાં અડો ને અને જે વધારે થઈ જાય ને હોજો થઈ જાય, હાથ પગમાં હોજો થઈ જાય, હાથમાં ના હોજા થઈ જતા. કેટલા વર્ષનું હતું આ? આ તો ઘણા વર્ષથી 6 વર્ષથી છેલ્લે 8-10 મહિનાથી તો વધારે થઈ ગયું. વધી ગયું. કોઈ કંટ્રોલમાં જ નથી રહેતું. કઈ પણ ખવાય નહીં. કઠોળ ખાવ કે ચણા લોટ ખાવ કઢી આમાં કરી કઠોળનું તો મને બહુ ભાવ કઠોળ. ખવાય નહીં, ખાય તો પછી બપોર પછી હક જ ન થાય. થઈ ગયું ને હવે રેડી? આમ કરી તો આમે ના થાય. હે ને? બસ સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? હું એમ કહું કે અહીંયા આવું સારું થઈ જાય છે. અમે વિડીયો જોઈને જ આવ્યા, તમે જોઈને આવો.